રાજુ કરપડા, ચૈતર વસાવા ને ગોપાલ ઇટાલિયા આ ત્રણેય નેતાઓની અંદર શું ફરક હશે? ગોપાલભાઈ ઇટાલિયા લોકોના હિત માટે મેદાનમાં આવે છે, જ્યાં પણ લોકો સાથે ખોટું થતું હોય છે ત્યાં લડવા મેદાનમાં આવે છે. ચૈતરભાઈ વસાવા જ્યાં પણ લોકો સાથે ખોટું થતું હોય છે, જ્યાં પણ ખોટું થાય ત્યાં ખુલ્લેઆમ લડવા મેદાનમાં આવે છે, કે પછી સામે પોલીસ હોય તો પોલીસને પણ ખુલ્લેઆમ જે કહી દે છે ને ચૈતર વસાવા ઈ છે. અને રાજુ કરપડા આપ પાર્ટીમાં હતા ત્યાં સુધી ખેડૂત સાથે રહીને સપોર્ટ કર્યો, ખેડૂત ક્યાંક ને ક્યાંક તેમની સાથે આંદોલન કર્યા, અને હવે ભાજપમાં ગયા એટલે રાજુભાઈ કરપડા પણ ખોવાઈ ગયા. હાલ તમે બધા લોકો સોશિયલ મીડિયામાં જાણતા છો કે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જે રીતે રાજુભાઈ કરપડા વિશે ખેડૂતો અત્યારે કહી રહ્યા છે, ડીઝલ પેટ્રોલની લાઈનમાં ઉભા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજુભાઈ કરપડા એ નથી સરકારને કહેતા કે ખેડૂતોને ન્યાય અપાવો, ખેડૂત સાથે રહીને ક્યાંક ને ક્યાંક ડીઝલ છે તે અપાવો. ખેડૂત પાસે ડીઝલ નહીં આવે તો ક્યાંક ને ક્યાંક ખેતી કેવી રીતે ચાલુ કરશે? સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ હોઈ શકો તો જેથી હું તમારા સમક્ષ આવીને ભલે જાણકારી લઉં છું. આ ત્રણ નેતા એવા છે કે ગુજરાતની અંદર ખૂબ જ સારું એવું નામ છે. આ ત્રણેય નેતાઓ ખુલ્લેઆમ જ્યાં પણ ખોટું થતું હોય છે ત્યાં મેદાનમાં ઉતરતા હોય છે. હવે રાજુભાઈ કરપડા અત્યારે કેમ ઉતરતા નથી એ તો ખબર નથી, પરંતુ ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે, મેં વિડીયો એક જોયો હતો જેમની અંદર ભાજપમાં જાય એટલે બકરી ડબ્બામાં પુરાઈ જાય, આવો પણ શબ્દ કાઢ્યા હતા. અને રાજુભાઈ કરપડા તમે મોઢા પર ફેકલ મારી દીધી છે, આવા પણ શબ્દ મેં જોયા છે ભાઈઓ. આ મારું નથી કેવું, ઘણા બધા લોકોનું કેવું છે. તમે બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે રાજુભાઈ કરપડા વિશે આવું કેમ કહી રહ્યા છે? ભાઈ રાજુભાઈ કરપડા વિશે હું કોઈ પણ ખોટું કહેતો નથી. રાજુભાઈ કરપડાને પણ હું દિલથી સપોર્ટ કરું છું, તેને પણ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું સપોર્ટ કરતો રહીશ. પરંતુ મુદ્દાની વાત એ છે કે જ્યારે ખેડૂતોને સાથે અત્યાર સુધી ચાલ્યા છે, તો અત્યારે ડીઝલની તંગી ચાલી રહી છે, તો ખેડૂત સાથે ક્યાંક ને ક્યાંક ચાલી ન મળો તો કાંઈ નહીં, એક વિડીયો બનાવી તો અપલોડ કરી દો કે ભાઈ સરકાર થોડું ધ્યાન આપો, ડીઝલની કંઈક વ્યવસ્થા કરો. કારણ કે હાલ છે એ ગુજરાતની અંદર વરસાદ વાવણીઓ કરવાની તૈયારીઓની અંદર છે, તે પહેલા તે ખેતર ખેડવા જોઈએ ને ભાઈઓ, પરંતુ ખેડી નહીં શકે તો કેવી રીતે ખેતી થશે? તમારે શું કેવું છે? આ ત્રણેય માંથી કોણ સારા નેતા છે? જે પણ હોય કમેન્ટ કરજો, વિડીયો શેર કરી દો. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલ્હી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.